કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો પ્રશ્ન જ એક વિષય છે કે ભગવાન અને સંતને જ રાજી કરવા શા માટે. હવે જ્યારે આ પ્રશ્ન આપણી જાતને પૂછવામાં આવે ત્યારે ઘણી બધી વખત આ પ્રશ્નનો જવાબ આપણી પાસે હોય છે અને ઘણી બધી વખત નથી પણ હોતો. જ્યારે આપણે ભક્તિ સંબંધી જ ક્રિયાઓ કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે દૈહિક ક્રિયાઓ કરતા હોય કે લૌકિક રીતે આપણે વ્યવહાર સંભાળતા હોય તો ત્યારે જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ઘણી બધી વખત આપણને આ પ્રશ્નનો જવાબ નથી પણ આવડતો. કારણ કે ઘણી બધી વખત રાજી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ તો ઘણી બધી વખત નથી પણ કરી શકતા. તો આજે આપણે આજના પ્રવચનની અંદર એ આપણે આ ભગવાન અને સંતને જ કેમ રાજી કરવાના છે. શું આ દુનિયાને આપણે રાજી નથી કરવાના? શું આ દુનિયાને રાજી કરવા માટે જે પ્રયત્નો કરીએ છીએ તો એ રાજી નહીં થાય એક સમય આવશે ત્યારે? તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણા મનની અંદર એ આપણે ઊભા થતા જોવા મળે છે. પરંતુ આપણે આજના પ્રવચનની શરૂઆત એક પ્રસંગથી કરીએ. ગઢડાનો આ પ્રસંગ છે, કારણ કે શ્રીજી મહારાજ તો 26 વર્ષ પોતે આ ગઢપુરની અંદર પોતે રહે છે. હવે આમ તો મધ્યાહનનો એક સમય હતો અને જેમ અત્યારે ઉનાળાની શરૂઆત થઈ છે તો એવી રીતે ધોમ ધકતો તાપ હતો. હવે આ ધોમ ધકતા તાપની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા. સંતો, પરમહંસો, હરિભક્તો, દાદા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને એમાંય સદગુરુ પ્રેમાનંદ સ્વામી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, તો આ પણ બિરાજમાન હતા. અને ભગવાન સ્વામિનારાયણને એક પ્રશ્ન પૂછે છે આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે મહારાજ કયા રાગની અંદર હું કીર્તન ગાઉં? અને ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે ભૈરવ રાગની અંદર એ કીર્તન ગાઓ. અને પ્રેમાનંદ સ્વામીએ તો આલાપ શરૂ કર્યો અને પ્રેમાનંદ સ્વામીની ગાયકીથી તે ખ્યાતિ સાંભળીને બધા જે ગ્વાલિયરો આવેલા હતા, કારણ કે એ ગ્વાલિયરો પોતે મશહૂર હતા, ગવૈયાઓ હતા, પણ આ ગવૈયાઓએ મશ્કરીથી હસી રહ્યા હતા. કારણ શું હતું? કારણ એ જ હતું કે મધ્યાહનનો સમય છે, ધોમ ધકતો તાપ છે અને ભર બપોર છે અને એમાંય ત્યાં ભૈરવ રાગ તો સવારે ગાવામાં આવે છે. અને આ તો ભૈરવ રાગની આલાપવાની આ કે કેવી ગાયકી કહેવાય. પણ થોડાક જ ક્ષણોની અંદર એ પ્રેમાનંદ સ્વામીએ તો ભૈરવની એવી જમાવટ કરી અને એ વાતાવરણ હતું બધું ધોમ ધક તડકાવાળું અને વાતાવરણનો પલટાવા શરૂ થઈ ગયો. અને વહેલી સવારમાં જેમ મંદ મંદ શીતળ પવન વહેતો હોય ને, ચકલીઓ પક્ષીઓ બધા ચહકતા હોય, એવી જ રીતે એ સાચે જ સવાર થઈ ગઈ ને બધાને અનુભવ પણ થઈ ગયો. અને ત્યારે બધા સંતો ને પરમહંસો ને હરિભક્તો તો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ આ જે ગ્વાલિયર જે આવેલા હતા, જે ગવૈયાઓ હતા, એ પોતે મસ્તક કરી દે છે અને પોતે કહે છે કે સુભાનલ્લાહ સુભાનલ્લાહ, ક્યાં રૂહાની સંગીત છે. અને પ્રેમાનંદ સ્વામીના આ સંગીતની હવે આ તાકાત ક્યાંથી પ્રગટી? શું એમને ભૈરવ રાગ ગાયો એટલે? શું એમને એ બપોરનો મધ્યાહનનો એ ધોમ ધાકતો તાપ હતો અને સવારની એ શીતળતા જેવી એ વહેલી સવાર કરી દીધી એટલે? પણ જો એનો પ્રગટ થઈને એ શક્તિ કે તાકાત આવી એ ગ્વાલિયરના ગવૈયાઓથી ન આવી, પણ એ ગ્વાલિયરના ગવૈયાઓને રીઝવવા માટે આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ પોતે આ ભૈરવ રાગની આલાપ નહોતી શરૂ કરી, પણ એમને તો ભગવાન સ્વામિનારાયણને એમની આજ્ઞા પ્રમાણે એમને રીઝવવા માટે એમનો કંઠ રોની રણકતો હતો. એટલે જો ભગવાનને રાજી કરવા માટે એ પોતે સંગીતની આરાધના કરી રહ્યા હતા,
લોકો પૂછે છે ને કે શા માટે ભગવાન અને સંતને જ રાજી કરવા, અને આપણને પ્રશ્ન થાય કેમ ભગવાનને સંતને જ રાજી કરવા. તો જો ભગવાનને જ રાજી કરવાની એ તમન્ના સામાન્યપણે આપણને મહાન બનાવે છે. એક રંકમાંથી રાજા બનાવે છે. એક સામાન્ય સ્થિતિમાંથી એક અસામાન્ય એક સ્થિતિ સુધી એ આ ભગવાનને સંતને રાજી કરો ને તો પહોંચી શકો છો. અને જો ઇતિહાસમાં એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જે પોતે એવી સ્થિતિને પામ્યા છે. એ ગઢપુરના તે એ દાદા ખાચર હોય તો એવી એક અસાધારણ એવી સ્થિતિને પામ્યા હતા. એનું કારણ શું હતું? ભગવાનને રાજી કર્યા હતા. જીવુબા લાડુબા પોતે સાદાઈથી જીવન જીવતા હતા, સાંખ્ય યોગી બાઈ તરીકે, પણ જો એ એટલી એવી સ્થિતિ આધ્યાત્મિકતા આવી એનું કારણ શું હતું? કારણ કે ભગવાનને રાજી કર્યા હતા. એ તમે જો જેતલપુરનો રતો બસ્યો હોય કે અગત્રાણીના પર્વતભાઈ હોય કે ગઢાળીના આંબા શેઠ હોય, આ બધાય પોતે સુખની એવી સ્થિતિને પામી શક્યા. કારણ એક જ હતું કે પોતાની પાસે ધન કે સંપત્તિ કે આવડત એનું માનના લીધે પોતે એ સુખી નહોતી રહી શકતા, પરંતુ ભગવાનને રાજી કર્યા ને એમના ઉપર કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ પડી હતી ને એટલે પોતે મહાનતા તરફ પહોંચ્યા હતા અને માળાના મણકાની અંદર પોતે વિરાજિત હતા. એટલે જો એક અજોડ અને દિવ્ય શક્તિ એ પ્રગટાવે છે. પણ કેવી રીતે? તો જો આપણે ભગવાન અને સંતને જો રાજી કરીએ ને તો આ શક્ય છે. અને જો આ લોકને આપણે રાજી કરતા હોય તો આ લોકમાં ક્યારેય કોઈ વ્યક્તિ ક્યારેય રાજી થવાનું નથી. જો આ લોકની એક વાસ્તવિકતા છે, સંબંધોની એક વાસ્તવિકતા છે કે ગમે એટલું એના માટે તમે કરશો, 100 કામ કરો ને 5 કામ નહીં કરો ને તો એ તમારા 100 કામ ગણવામાં નહીં આવે, એ 5 કામ નથી કર્યા ને એ જ ગણવામાં આવશે. તમે સમયસર દરેક પ્રસંગોની અંદર ઊભા રહ્યા છો અને મદદ કરી છે, આર્થિક રીતે, દેહિક રીતે ઘણી બધી મદદ કરીશ, પણ જો 3 વખત કે 1 વખત તમે ઊભા ન રહ્યા ને એની પાછું, એટલે એ પોતે એ બીજા કરેલા કામને યાદ નહીં કરે, પણ નહીં કરેલા કામને જ યાદ કરશે. આજે ઘરની અંદર, પરિવારની અંદર જે પ્રશ્નો થાય છે તો પ્રશ્નો કેના છે? તો પ્રશ્નો આના જ છે. તમારી જ ધર્મપત્ની માટે તમે ઘણું બધું તૂટ્યા હશો, ઘણી બધી મહેનત કરી હશે, રીઝવવા માટે પ્રયત્ન કર્યો હશે, પણ 1-2 વખત નહીં રીઝવ્યા હોય ને તો પોતે એ આપણાથી એ પોતે નહીં બોલે, આપણી સાથે દુઃખી થઈ જશે. આપણા જ સંતાનોની બધી જરૂરિયાતો પૂરી કરી પણ એક જરૂરિયાત નહીં સંતોષો ને તો આપણો જ સંતાન, આપણો જ પુત્ર કે આપણી જ પુત્રી એ આપણને નેગેટિવ નકારાત્મકતાથી જોવાની છે. એમ જો આ લોકની આ વાસ્તવિકતા છે. આ લોકને તમે ગમે એટલા રીઝવવાનો પ્રયત્ન કરશો, નહીં રીઝવી શકો. તમે કોઈએ રીઝવી શક્યા નથી તો આપણે શું રીઝવી શકવાના? તમે અયોધ્યાની અંદર તમે જો રામ ભગવાન ઉપર પણ કલંક છેલ્લે લગાડ્યું છે લોકોએ. બાકી કેવું રામ રાજ્ય સ્થાપન કરેલું હતું. પોતે વનવાસમાં ગયા હતા, રઘુકુલ રીત સદા ચલ્યા, પ્રાણ જાય પણ વચન ન જાય, પણ છતાં પણ જો એમને પણ કલંક એ દુનિયાના લોકોએ લગાડ્યું છે. એમ તમે આ લોકની અંદર ગમે એટલા સંબંધીઓને કે ગમે તે લોકોને એ રાજી કરવા માટે, રીઝવવા માટે પ્રયત્ન કરશો તો એ રાજી ક્યારેય થવાના નથી. અને જો થશે ને તો ક્ષણિક માટે જ થશે. અને જો આપણા સુખ દુઃખનો આધાર કયો છે તો આપણા સુખ દુઃખનો આધાર આ રાજીપો જ છે. કારણ કે નિષ્કાંત સ્વામી પણ લખે છે, બીજા રાજી કુરાજીએ કરી, નવ વણસે સુધરે વાત, એથી નથી શુદ્ધ સુખ મન મળવા તળવા, જોઈએ હરી રાજી રળિયાત. યા બીજાને આપણે રાજી કરીશું ક્યારેક કુરાજી થઈ જશે, ક્યારેય તે સુધારો થવાનો જ નથી. એટલે આપણે આ લોકમાં એ વ્યક્તિઓના રાજી કે કુરાજીના આધારે આપણું સુખ દુઃખ નથી ચાલતું. આપણો લક્ષ્ય જો એક રાખવાનો છે, સાચા અને સુખનો એ જો આધાર કોણ છે? ભગવાન અને સંતનો રાજીપો. જેને જેને પણ આ રાજીપો લઈ લીધો એનું કામ થઈ ગયું, જન્મ મરણનો રોગ ટળી ગયો. એટલે આપણે એમને રાજી કરવા જેવા છે, આ દુનિયાના લોકોને નહીં. અને સાચા સંબંધી, સાચા સગા તો આપણા ભગવાન અને સંત જ છે. શ્રીજી મહારાજ જો ગરડા મધ્યનું 45મું વચનામૃત તમે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે
કે દેવલોકને મૃત્યુલોકને વિશે જે સુખ્યા છે ને એ સર્વે ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે ને અને એના પ્રતાપે કરીને જ સુખ્યા છે. માટે જે પોતાના આત્માને રૂડું થવાનું ઈચ્છતો હોય એને સદગ્રંથને વિશે કહ્યા, જે સ્વધર્મ હોય તો એને વિશે રહીને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવો જ ઉપાય કરવો અને તો જ રાજી થઈ શકીશું. તો જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું, દેવલોક હોય મૃત્યુલોક હોય, જે સુખિયા છે અથવા જેને જેને શાશ્વત આનંદ ને સુખ અને શાંતિનો અનુભવ થાય છે તો એના મૂળની અંદર શું છે? ભગવાનને સંતના પ્રતાપે કરીને જ પોતે સુખિયા છે. એટલે જો આપણે મૂળ સુધી પહોંચવાનું છે. આ સુખનું સાધન રહ્યું ને એ આ સુખનું સાધન કયું છે? તો ભગવાન અને સંતનો રાજીપો. અને ભગવાન અને સંતનો રાજીપો હશે તો ગમે તેવો જીવ નહીં હોય એ પણ પોતે સુખેથી પોતાનો વ્યવહાર કે સંસાર પોતે ચલાવી શકશે. એટલે આપણું સુખ ભગવાન અને સંતના રાજીપા ઉપર જ નિર્ભર છે અને એવોને જ આપણે રાજી કરવાના છે. આ લક્ષ્ય આપણે રાખવાનો છે અને આધારની ખબર હોય ને તો રાજીપો પ્રાપ્ત થાય, બાકી નો પ્રાપ્ત થાય. તમે જો મીરાબાઈ મેવાડના પોતે એમણે શું ગાયું છે? રાણાજી રૂઠશે તો રાજ તજવશે, પ્રભુજી રૂઠે મરી જાશું. કે આ રાણાજી રહ્યા ને એ જો રૂઠશે એટલે નહીં બોલાવે અથવા વાંકા ચાલશે તો કાંઈ વાંધો નહીં, થવાનું છે થવાનું. શું થવાનું છેલ્લે? કે રાજમાંથી મને કાઢી નાખશે. પણ જો ભગવાન જો રૂઠશે ને, જો ભગવાનને નહીં ગમે ને તો મરી જશું. તો જો આવો વિચાર સાથે આ મીરાબાઈ પોતે કૃષ્ણ ભક્તિની અંદર પોતે લીન હતા. આ લોકની વ્યક્તિઓ જો રાજી કુરાજીપો કદાચ આ લોકના સુખ દુઃખમાં થોડો ભાગ ભજવે છે એ આપણી દ્રષ્ટિએ સાચું છે, પણ બાકી જેને રાજીપા સામે નજર છે ને તો આ લોકની હાણ વૃદ્ધિ નજરમાં એને આવતી જ નથી. સંસ્કૃતની અંદર એક સરસ મજાનું છે ને વાક્ય છે કે ત્વય પ્રસન્ને કિમિહા પરેન, ત્વયી પ્રસન્ને કિમિહા પરેન. હવે આ વાક્ય આપણે સાંભળ્યું એટલે બંને વાક્ય આમ સમાન લાગે ને, કારણ કે લખવામાં બોલવામાં સમાન છે. પણ આ બંને વિધાનો જ્યારે જોઈએ ને થોડીક અંતરદ્રષ્ટિ કરીએ તો આસમાન જમીનનો તફાવત જોવા મળે છે. અહીંયા જો કીધું છે કે જો આપ અપ્રસન્ન તો અમારે બીજાનું શું કામ છે, અને જો આપ પ્રસન્ન તો અમારે બીજાનું શું કામ છે. તો જો આપણે ભગવાન અને સંતને અપ્રસન્ન નથી કરવાના, આપણે ભગવાન અને સંતને તો પ્રસન્ન કહેતા કે રાજી કરવાના છે. અને જીવનમાં ભગવાન અને સંતની પ્રસન્નતા રહીને એ જ કામની છે. નરસિંહ મહેતાએ જો ભગવાનને રાજી કરી નાખ્યા, પ્રસન્ન કરી નાખ્યા તો દુઃખમાં ભગવાને સાથ આપ્યો જ છે. ભક્ત પ્રહલાદ જો ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાને એની રક્ષા કરી. એ ધ્રુવ હોય તો રાજી કરી શક્યા, એ નચિકેતા હોય તો ભગવાનને રાજી કરી શક્યા, એ મીરાબાઈ હોય કે જલારામ બાપા હોય, આ બધાય સંતો ભક્તોએ ભગવાન અને સંતને રાજી કરેલા છે. એટલે જ પોતે એવી સ્થિતિ સુધી પહોંચ્યા છે. એટલે એ સિવાયનું બીજું બધું લાંબા ગાળે કાંઈ ખપનું નથી જણાતું. એટલે આપણે એમને રાજી તો એમને જ કરવા જેવા છે. એ આપણા મનની અંદર, એ આપણે આ હૃદયમાં કોતરવાની છે આ વાતને. તો આપણે રાત દિવસ સુધી એ વાતનું જ્યારે મનન ચિંતન કરીશું ને તો આનંદ આવશે. અંગ્રેજીમાં એક છે ને સમજવા જેવી વાત છે કે ધ મેઇન થિંગ ઇઝ ટુ કીપ ધ મેઇન થિંગ્સ ધ મેઇન થિંગ. એટલે જીવનમાં છે ને મહત્વની વાત રહીને એ મહત્વની વાતને પણ મહત્વ રાખવીને એ અગત્યની વાત છે ને એ સમજવા જેવી વાત છે. ઘણી બધી વખત આપણે છે ને સામાન્ય વાત જેવી રીતે આ બધી વાતોને આપણે કાઢી નાખીએ છીએ. એક છે ને 17 વર્ષનો યુવાન પોતે એક દરિયા કાંઠે જાય છે અને દરિયા કાંઠે ભગવાન પાસે એ માગણી કરે છે કે મને કંઈક એવું આપો કે જેથી મારું આ દારિદ્રપણું દૂર થાય, મને કંઈક ધન આપો, કંઈક સંપત્તિ આપો. તો એમાંથી છે ને એમાંથી પાણા ઘણા બધા હતા દરિયા કાંઠે. તો એમાં એક એને ચમકતો પાણો એને મળ્યો. હવે ચમકતો પાણો મળ્યો પણ એ કયું હતું? તો એ પારસમણી હતી. તમે લોઢાને અડાડો અને કંચન થાય, સોનું થાય. એટલે એને સ્વાભાવિક રીતે એના હાથમાં લીધો. હવે હાથમાં લીધો ને ત્યાં જ તે એક મોજું ઉછળીને આવે છે
અને એ પોતે પાણા ભેગું પાછો પડી જાય છે. હવે બીજા પાણા પણ એના જેવા જ હતા, પણ આ પારસમણી પહેલી વખત એને અડેલો એટલે એને થોડોક છે ને ગરમ લાગેલો હતો, અને બીજા પાણા તો ઠંડા હતા. એટલે એને વિચાર શું કર્યો કે કંઈ વાંધો નહીં, હવે પડ્યો છે આટલામાં જ તે, તો હવે હું છે ને જે પાણા એ ગરમ હોય ને એ હું લઈ લઉં. પણ હવે પાણા એટલા બધા હતા એટલે બધાય ફરી વખત આપણે કરવા પડે, એટલે એને બુદ્ધિ શું વાપરી, બુદ્ધિશાળી હતો. એટલે એને નક્કી કર્યું કે જે છે ને પારસમણી ન હોય ને એને દરિયામાં ફેંક દેવાનું. એટલે એક એક પાણો લે અને એમ કે નથી, આ નથી પારસમણી, નથી નથી નથી. તો એમ છે ને પારસમણી હાથમાં આવ્યો ને તો ઘડીક ગરમ લાગ્યું, પણ મનની અંદર તો રટન શું હતું કે નથી 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 જ તે. ઘણા બધા પાણા દરિયામાં નાખી દીધેલા હતા, એટલે તે પાણો પારસમણી હતો ને એ નાખી દીધો કે, અને પછી ખબર પડે કે લે આ તો ગરમ પણ લાગ્યું હતું. તો એમ આપણે છે ને અગત્યની વાતને આવી રીતે બધા પાણાની જેમ પારસમણીની જેમ નાખી દીધી યુવાને, એવી જ રીતે આપણે બધી અગત્યની વાત હોય ને તો એને સામાન્ય વાત કરીને નાખી દઈએ છીએ. એટલે કાંઈ અગત્યતા મહત્વતા રાખતા જ નથી. એટલે અંગ્રેજીમાં કહેવત છે, ધ મેઇન થિંગ ઇઝ ટુ કીપ ધ મેઇન થિંગ ધ મેઇન થિંગ. એટલે જીવનમાં એ મહત્વની વાત કઈ છે તો મહત્વની વાતને થોડીક મહત્વ રાખવી, સામાન્ય નહીં કરી નાખવાની. જીવનમાં જો ભગવાન અને સંતની પ્રસન્નતા રહીને એ જ મહત્વની વાત છે. કેટલી હદ સુધી, આ એક આપણને પ્રશ્ન થાય. ચલો શ્રીજી મહારાજને જ આપણે પૂછીએ. શ્રીજી મહારાજ કહે છે કે અમારો તો એ જ સિદ્ધાંત છે કે ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ છેટે રહીને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. અને સર્વે શાસ્ત્રો પણ એ જ સાર છે કે ભગવાનને જેમ રાજીપો હોય એમ કરવું. અને જેને ભગવાનનો એ રાજીપો હોય તેને જે ન કરે તેને ભગવાનના માર્ગે થકી પડ્યો જાણવાનો. અને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ એ ભગવાનનો રાજીપો છે. અને જો મૃત્યુ લોકમાં છે ને તોય ભગવાનના ધામમાં છે. કેમ? જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં રહે છે. એટલે ભગવાનને જો સમીપે જઈને આપણે નિવાસ કરશે તો જો ભગવાનના ધામમાં છે. એટલે ભગવાનનો જો રાજીપો નથી ને તો ભગવાનના ભક્ત પર ઈર્ષા છે તો એ ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠે પડશે. અને આ વચનામૃત ગરડા મધ્યના 28માં કીધું છે. હવે એમનો આનંદ આપણે ભગવાન જેવો આનંદ ગરડા મધ્યનું 34મું, એની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે મારી જે આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે વર્તજો, મારા વચનમાં રહેજો તો સુખી, નકર પછી દુઃખી થશો. આજ્ઞાનો લોપ કરીશો તો. અને જે પોતે સત્સંગી નથી તો એ સુખી છે ને તો એના કર્મને આધારિત છે, એને કર્મ સિદ્ધાંત લાગુ પડે છે. બાકી જો ભગવાનનો ભક્ત હોય ને તો એનું જે પ્રારબ્ધ કે એના પૂર્વ સંસ્કારો કયા છે તો એ ભગવાન એના અને સંતના શરણે ગયો અને સત્સંગી થયો અને વર્તમાન ધરાવ્યા એટલે એના પ્રારબ્ધ ને બધું તે ગાયબ થઈ ગયું. હવે ભગવાન અને સંત કહે ને એ જ એનું પ્રારબ્ધ, એ જ એનું ભવિષ્ય કહેવાય. તો આપણે આ વાતને અગત્યની રાખીએ. જો શ્રીજી મહારાજ આપણને જણાવે છે ભગવાનના ધામમાં જવા માટે ભગવાનની પ્રસન્નતા અનિવાર્ય છે, આપણે એમને રાજી કરવા જ પડશે. અને ભગવાનના ધામમાં ગયા પછી તે એમની પ્રસન્નતા જ મહત્વની છે. રાજાશાહીમાં રાજાની એક અણમાનીતી રાણી મહેલમાં રહેતી. હવે રાજાની છે ને બધી સુવિધાઓ ભોગવતી. રાજાના નોકર ચાકર બધા એને સલામ પણ ભરે, સારું સારું જમે, સારી સારી જગ્યાએ ફરવા જાય, આરામ કરે, મોજ મજા કરે. પણ રાજાની છે ને અમી નજર ન હોય તો રાજનું સુખ આવે અને ન આવે. ભલે ગમે એટલી સ્થૂળ રીતે ગમે એટલું સારું, એટલે જો તમારા ધર્મપત્ની સંતાનો ઘણી બધી વખત તમારા સમયની માગણી કરે છે કે થોડોક ગુણવત્તાવાળો સમય અમને આપો, નકરો ધંધો વ્યવસાય કે નોકરીની અંદર નહીં પણ પરિવાર સાથે પણ પસાર કરો. અમે તમારા એ ધર્મપત્ની છે, અમે તમારા સંતાનો છીએ, અમે તમારા મા બાપ છીએ, તો અમારી પાસે તમે બેસો, અમારી સાથે વાતો કરો, અમારી સાથે તમે જમો, અમારા પ્રશ્નોમાં તમે ભાગીદાર રહો. આ બધું માગે છે. બાકી જો તમે એને પૈસા કે એની સુવિધાઓ તો બધી આપો જ છો, પણ સાચું સુખ એને ક્યારે મળે? તમે એની પાસે બેસો, એના પ્રશ્નોનું સમાધાન કરો. સંતાનને ક્યારે ગમે કે એના પિતા કે એની માતા એની સાથે રમે, એની સાથે વાતો કરે, તો ત્યારે એ સંતાનને સુખ આવે. એમ જો આ રાજાની
એને રાણી રહી એને કંઈ ધ્યાન જ માં જ ન લે રાજા, તો એ રાણીને કંઈ ગમે નહીં, સુખ પણ ન આવે. તો એમ છે ને આપણે સત્સંગમાં છીએ, સત્સંગમાં માનપાન પણ મળે, ભગવાન અને સંતનો રાજીપો ન હોય તો સત્સંગનું સુખ આવે? ન આવે. રોળાનંદ જો ગોતીદાનંદ નિર્વિકાપાનંદ હતા, એ મહારાજની સાથે જ રહ્યા, પણ જો મહારાજનો રાજીપો ન લઈ શક્યા. અલૈયા ખાચર 2000 સત્સંગી કરાવ્યા હતા, પણ જો માનના લીધે સ્વભાવ ન મૂકી શક્યા, તો જો મહારાજનો રાજીપો ન લઈ શક્યા. મચ્છિયાના ફૈબા તમે જુઓ, આ ફૈબાએ તે પોતે હઠનો સ્વભાવ, મહારાજને રાજી ન કરી શક્યા. બાકી નિર્માની પણ વર્ત્યા હોત ને પોતાના પુત્ર વધુ સાથે સમાધાન કરી લીધું હોત, તો મહારાજ કેટલા બધા રાજી થાત, પણ ન થયા. 33 વખત મહારાજ એમના ઘરે ગયા, પણ મહારાજે કીધું બસ આ ગામનું પાણી હરામ મચ્છિયાનું. તો જો મહારાજે ફરી વખત મચ્છિયામાં પધાર્યા નહીં. તો એમ છે ને આપણા જીવનની અંદર ભગવાન અને સંતનો રાજીપો રહ્યો ને એ અગત્યની વાત છે, અને એ અગત્યની વાતને આપણા મનની અંદર એ આપણે ધારવાની છે. ગુણાતીતાનંદ સ્વામીની જો મોજ, સ્વામી શ્રી સ્થૂળ રીતે દૂર રહેનારો સૌજી કડિયો હતો લઈ ગયો, અને એની સાથે રહેનારા હતા રઘુવીર ચરણદાસ સ્વામી, એ ન લઈ શક્યા. ઇતિહાસનું આપણને એ દ્રષ્ટાંત ખ્યાલ છે. એટલે બીજું બધું ગૌણ થાય તો વાંધો નહીં, પણ આ ભગવાનનો કુરાજીપો થાય ને એવું તો ન જ કરવું, કારણ કે કુરાજીપાથી ઘણું બધું નુકસાન થાય છે. અંતરમાં આનંદ નથી આવતો, સુખના આપણે અનુભવ નથી કરી શકતા. એટલે અહીંયા આપણે આ વાતને ધ્યાનમાં રાખવાની છે. બાપુ રતનજીએ તે જો જુનાગઢથી વિદાય થતી વખતે જાગા સ્વામી હતા, તો આ બધાએ શીખ આપતા એમને કીધેલું સ્વામી આગળ છે ને તમે ઓશાળા થઈને રહેજો, પણ સ્વામીને કદી ઓશાળા કરતા નહીં. તો જો એટલે એક કવિએ લખ્યું છે કે બીજી શોભા એની એ છે કે એ ખાલી પડી રહે, ફૂલો નથી તો કાંટા તો ન ભરો ફૂલ છાબમાં. તમારે શોભા ન કરવી તો કંઈ વાંધો નહીં, ફૂલ છાબમાં કદાચ ફૂલો ન મૂકી શકાય તો વાંધા નહીં, પણ તમે કાંટા ન ભરતા. કારણ કે એમ છે ને આપણા જીવનની અંદર તે કદાચ આપણે રાજીપો ન મેળવી શકીએ ને તો ઇટ્સ ઓકે, પણ કુરાજીપો મળે ને તો એવું તો ન જ કરવું. અને મહત્વની વાત એ મહત્વની આપણે રાખવાની છે. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 મહિના ને 4 દિવસ સુધી એ જુનાગઢ મંદિરના મહંત રહ્યા. તો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે ને કોઈ સમજી શકતા નહોતા. એમના અંગત અમુક સંતો હોય, અમુક હરિભક્તો હોય, એમના વચનમાં વિશ્વાસ રાખીને અને ભગતજી મહારાજની વાતોમાં, શ્રીજી મહારાજની વાતોમાં તો એ ઓળખી શક્યા, પણ બીજા ન ઓળખી શક્યા. તો ગુણાતીતાનંદ સ્વામી આ જુનાગઢ મંદિરના મહંત હતા, તો ત્યારે અમુકને ગમતું નહોતું. તો અમુક કેવું કે જો આ ગુણાતીત રહ્યો ને એ જો મરી જાય ને તો રાધા રમણને હું 32 ભાતના પકવાનો થાળ ધરાવું. તો એવી તો ઈર્ષા કરતા હતા. અને એક વખત તો કેવું કૃત્ય કર્યું, ગુણાતીતાનંદ સ્વામી મંદિર નીચે પોતે ઉભાયેલા હતા, ઉપર દ્વેષી હતો અને એને ઉપરથી પાણો નીચે ઘા કર્યો. ગુણાતીતાનંદ સ્વામી તો અગાઉથી એમને ખબર જ હતી, 2 ડગલા પાછા વહી ગયા, એમને કંઈ થયું નહીં. ઉપર જોઈને કીધું તારો મરાયને કંઈ મરીશ નહીં. તો જો આ ખરેખર એ આ હોય છે બધાય, પણ જો ત્યારે આ જો એ પોતે રાજીપો ન લઈ શક્યા, પણ સામે તમે જો દાદા ખાચર કેટલા મનુષ્ય ચરિત્રો શ્રીજી મહારાજે કરેલા, પણ દરેકમાં દિવ્ય ભાવ દાદા ખાચરે રાખ્યો. કેમ? એમને ખપ હતો, મુમુક્ષુતા હતી, મારે એ શ્રીજી મહારાજને રાજી કરવા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી લાડુદાન કવિમાંથી બ્રહ્માનંદ સ્વામી પોતે બને, કેટલો વૈભવ, સત્તા, આવડત બધુંય ત્યાગ કરે અને શ્રીજી મહારાજના ચરણોની અંદર સમર્પિત થાય છે. પણ જ્યારે મહારાજ એક કંતાન આપતા હતા, એક હાથવા માપીને આપતા. હવે બ્રહ્માનંદ સ્વામીનું શરીર થોડુંક હૃષ્ટપૃષ્ટ, એમને કીધું મહારાજ થોડુંક 2 તમે હાથવા આપો તો થાય, કારણ કે આમાં કેવું થાય કે આખું નથી થતું, મારું શરીર સામે તેમ જો. શ્રીજી મહારાજ કે જો શરીર ઘટાડો 1-2 દિવસમાં. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શરીર હું ઘટાડું, પણ 1-2 દિવસમાં થોડું ઘટે, થોડુંક વધારે આપો. ત્યારે કે નહીં મળે, નિયમ એ નિયમ, બધાને સરખું જ મળશે. બ્રહ્માનંદ સ્વામી ઉપર નીચે આજુબાજુ બધી જોવા લાગ્યા. શ્રીજી મહારાજ કે શું વિચાર કરો છો, શું જોવો આમથી આમ? તો બ્રહ્માનંદ સ્વામી કે આખી બ્રહ્માંડમાં હું જોઉં છું, કે કઈ જગ્યાએ જો ભગવાન દેખાય ને તો ત્યાં વહી જાઉં.
તો શ્રીજી મહારાજ હસતા હસતા કીધું કઈ દેખાયણા? તો આ બ્રહ્માનંદ સ્વામી કે ના, નો દેખાયણા. તો જો મહારાજ ત્યારે બહુ અત્યંત રાજી થાય ને પછી તો બે હાથવા કંતાન એમને આપે છે. પણ કહેવાનું શું છે, બ્રહ્માનંદ સ્વામી ત્યારે રાજીપો લઈ લીધો. શિવલાલ શેઠ તમે જો રાજીપો લઈ લીધો. અગત્રાના પર્વતભાઈ જુઓ તમે, લાડુબા જીવુબા જુઓ, કુશળ કુંવરબા તમે જુઓ, આ બધાય સંતો ભક્તોએ રાજીપો લીધેલો છે. તો એમ આપણે પણ રાજીપો લેવા માટે આ મહત્વની વાત આપણે યાદ રાખવાની છે. જો આ દુનિયા કોઈ રીતે રાજી થાય એમ નથી, એટલે આપણે ભગવાન અને સંતને જ રાજી કરવાના છે. ખરેખર લાખ કરોડ પ્રયત્ન કરશો ને તોય આ દુનિયા ક્યારેય રાજી થવાની નથી. ગમે એટલું ભેગું કરશો ને તોય ઘણા બધાને ઘરના સભ્યોને ઓછું જ લાગશે. ગમે એટલું તમે કામ કરશો, ગમે એટલા તમે સેવા કરશો, તૂટશો ઘરની અંદર, પણ જો એમને ઓછું જ લાગવાનું. પણ જો આટલે દુનિયા ક્યારેય રાજી થાય એમ છે જ નહીં. બીજા પ્રકરણની તે 27મી વાત આપણે જોઈએ. અને આ વાતને સમજવી કેમ જરૂરી, તો આપણે ભગવાન અને સંતને રાજી કરી શકીએ ને. કારણ કે આપણા મનની અંદર કેવી વિચારધારા છે કે મારે દુનિયાને રાજી કરવીશ, માન સન્માન મળે, આગતા સ્વાગતા મળે, વાહ વાહ થાય, નામ બોલાય, હાર તોરા થાય, આગળ બેસવા મળે. તો આપણે એવી રીતના કરતા હોઈએ એટલે દુનિયાને રાજી કરવા આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ ખરેખર આપણા જીવનની અંદર દુનિયાને ક્યારેય રાજી કરવા આપણે પ્રયત્ન કરવાનો નથી. આ વાત આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીએ છે ને સરસ મજાનો આ વાતની અંદર દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે શિવજી પાર્વતી ને પોઠિયાને દ્રષ્ટાંત કરીને જગતનું કહ્યું કે એમાં કાંઈ પાધરું ન મળે, તે તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે, માટે એ વાત સમજી રાખવી. હવે આ વાતને સમજતા પૂર્વે છે ને આપણા ઘરની અંદર ઘણી બધી વખત આપણે પ્રસંગો એ પોતે કાઢતા હોઈએ છીએ. એટલે કે લગ્નનો પ્રસંગ હોય, માંડવાનો પ્રસંગ હોય, કંઈક તહેવાર ઉત્સવની અંદર આપણે સગા સંબંધીઓને જમાડતા હોય, તો જો આપણે ગમે એટલું મિષ્ટાન રાખીએ, ગમે એટલો ખર્ચો કરીએ ને 32 ભાતના પકવાનો જમાડીએ ને તોય અમુક ભૂલ કાઢવાના છે ને એ કાઢવાના જ છે. અરે એ જવા દો, તમે સારામાં સારા તમે જ પસંદ કરેલા કપડાં હોય ને તો અમુકને એ કલર નથી જ ગમવાનો, અમુકને એ તમે જે બોલો છો ને નથી જ ગમવાનું. તો આ દુનિયા ક્યારેય રાજી નથી થવાની. હવે જો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર શું કરે છે, હવે પ્રસંગ શું બન્યો, તો એકવાર છે ને શિવજી, પાર્વતી અને પોઠિયો પોતે આમ ચાલીને જતા હતા, એટલે રસ્તામાં એક ગામ આવ્યું અને ગામની ભાગોળે આમ થાય ઓટલા પરિષદની અંદર બધાય તે એવા આત્માઓ બેઠા જ હોય કે જે આઘી પાછી કરવા જ બેઠા હોય. કયા ઘરમાં શું થાય છે ને એની બધી ખબર હોય, એની પાસે બધી માહિતી હોય, પણ પોતાના ઘરની અંદર શું બને છે ને એની કંઈ ખબર ન હોય. પોતાના ઘરમાં ઘણા બધા પ્રશ્નો હોય, પણ બહારની દુનિયાના બધા ઘરના પ્રશ્નો એને ખ્યાલ હોય. એટલે ભાગોળે બધા બેઠેલા હતા. એટલે આ બધી ત્રણેય તો બધા ચાલતા હતા, શિવજી, ભગવાન, પાર્વતી અને પોઠિયો. અને એ જોઈને અમથું તે એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર, દરેક ભારતીય એક તત્વચિંતક છે, એટલે બોલવાની ટેવ તો હોય જ તે. દરેક જગ્યાએ આપણે બોલી જ જઈએ. જોજો કંઈ પણ પ્રકારની હવે આરોગ્યમાં, હેલ્થમાં કંઈ ખબર ન પડતી ને તો એ સલાહ સૂચન દિયા રાખવી. ક્રિકેટ મેચનો બોલ પણ કેટલા ગ્રામનો આવે, કેટલો બેટનો વજન આવે, કેટલું એ કાંઈ ખબર ન હોય તોય તે આપણે સલાહ દઈ દે. આની કરતા છે ને આમ શોર્ટ માર્યો, રિવર્સ માર્યો હોત ને તો વાંધો ન આવે, સ્ટોપ કરવાની જરૂર હતી, એ બોલ જવા દેવાનું હતું. એટલે આ બધું સલાહ આપણે હોય જ છે. તો એમ આને ટીકા શું કરી આ બધા લોકોએ કે લ્યો આ બેયને કાંઈ ગમ કાંઈ પડતી જ નથી, આટલું બધું સુંદર વાહન બેસવા માટે છે તોય ચાલતા જાય છે. એટલે આ સાંભળીને છે ને શિવજીએ પાર્વતીને પોઠિયા ઉપર બેસી જવાનું કીધું અને કીધું કે તમે બેસી જાઓ, અને જો આ બધા લોકો કહે છે અમથું તે આ પોઠિયો છે, વાહન છે, આની ઉપર આપણે બેસી શકીએ, એટલે તમે બેસી જાઓ અને હું ચાલીને આવું છું તમારી સાથે સાથે. અને મુસાફરી આગળ નીકળે ને ત્યાં જ રસ્તામાં એક બીજું ગામ આવ્યું. અને ગામ હોય ને આવા દર વખતે ઓટલા પરિષદમાં અલગ અલગ વ્યક્તિઓ બેઠા જ હોય, પોતે આમ એક્સપર્ટ હોય. અને ત્યાંય તે ગામના નાકે બધા ઘણા બધા ઉભેલા માણસો હતા. અને આવી રીતના જોઈને કીધું કે જુઓ તો ખરા, સમાજમાં પતિવ્રતાપણાનો છાંટોય રહ્યો છે ખરો કાંઈ? આ બાઈ તો ધણીને ચલાવે છે ને પોતે ઉપર ચડી બેઠીશ.
હવે આ પાર્વતીજીએ તો આવા શબ્દો સાંભળ્યા અને પતિવ્રતાપણાની વાતો આવી એટલે પોતે તો આમ ઝેર જેવા વશમાં અમને લાગ્યા એટલે તરત પોતે છે ને પોઠિયા ઉપરથી ઉતરી જાય અને કહે છે કે જો આ ગામના લોકો આવું કહે છે અને હું તો પતિવ્રતા સ્ત્રી છું, નારી છું, એટલે મારે તમારી સેવા કરવાની હોય અને તમે ચાલીને આવો તો કેવું લાગે? અને વાત આમની સાચી છે એટલે તમે છે ને ઉપર બેસી જાઓ પોઠિયા ઉપર. તે શિવજીને ઉપર પોઠિયા ઉપર બેસાડે છે. એ રીતે સવારી આગળ ચાલી જાય તો રસ્તામાં ત્રીજું ગામ આવ્યું અને ત્યાં ઉભેલા ઘણા બધા એ વહીવટવાળા હતા. એમને આ દ્રશ્ય જોયું અને શું બોલ્યા, અરર કેવો કળિયુગ આવ્યો છે. આ ફૂલ જેવી નારીને ચલાવે છે અને પોતે હૃષ્ટ પૃષ્ઠ છે તોય ઉપર ચડી ગયા છે. આને જ ઘોર કળિયુગ કહેવાય. તો આ સાંભળીને તો શિવજી ભગવાન તરત નીચે ઉતરી જાય અને શું કરવું ને એની ચિંતામાં હવે શિવજી અને પાર્વતી પડી ગયા. પણ પછી તો શિવ પાર્વતી બંને પોઠિયા ઉપર બેસી ગયા અને કીધું જો તમે નીચે ચાલશો તોય અમને નથી ગમતું, હું નીચે ચાલું ને તમે ઉપર બેસો તો એ નથી ગમતું, તો આપણે બંને બેસી જઈએ. એટલે બંને બેસી ગયા ને આગળ મુસાફરી જાય છે. અને ચોથું ગામ આવ્યું અને ચોથા ગામના લોકોએ તે શું ટીકા કરી છે કઈ દયાનો સાંટો આમને બેન. બે ચડી બેઠા પોઠિયા ઉપર. આ પોઠિયાને મારી નાખશે અને આ પોઠિયો કઈ બોલી ન શકે. મૂંગા પ્રાણી ઉપર આવો ત્રાસ જો અત્યારના લોકો પોતે આ કરે છે. જો આ એનું દ્રષ્ટાંત જીવંત છે કે જો આ બંને પોઠિયા ઉપર બેસે છે. અને આ સાંભળીને તો શિવજી ભગવાન ને પાર્વતી બંને ઉતરી ગયા ને હવે મૂંઝાઈ ગયા કરવું શું હવે. આ ચારેય વિકલ્પ અજમાવી જોયા તોય લોકોને રાજી ન કરી શક્યા. હવે એક જ તે વિકલ્પ એ બાકી બચેલો કે જો શિવ પાર્વતી બંને ભેગા મળીને પોઠિયાને ઉચકીને ચાલે તો થાય, પણ એમ કર્યું હોય તો લોકો કંઈક તો બકવાસ કરે છે. તોય તે એ પાંચમો વિકલ્પ કરે તોય થાય તો ખરી જ તેને. એમ ગુણાતીતાનંદ સ્વામી આ દ્રષ્ટાંત આપીને સમજાવતા કે ગમે એટલું કરો ને તોય આ દુનિયા રાજી થવાની નથી. માટે ભગવાન અને સંતને જ રાજી કરવા જેવા છે. તમારા ધર્મ પત્ની ગમે એટલો રાજી કરવાનો પ્રયત્ન કરશો ને ઘડીક થશે, પાછું અઠવાડિયા પછી હતું એમનામ આખી જિંદગી વહી જશે. પણ ભગવાન અને સંતનો રાજીપો એક વખત મેળવી લીધો, કલ્યાણ થઈ ગયું. જન્મ મરણના રોગમાંથી મુક્તિ મળી ગઈ. આ અનંત જન્મોથી આ ભટકણ છે ને એમાંથી બહાર નીકળી શકીશું. પણ જો આ વિચારને આપણા હૃદયની અંદર કોતરવાનો છે, આ હૃદયમાં સિદ્ધાંતને આપણે આત્મસાત કરવાનો છે, તો આપણે આવી સ્થિતિ સુધી પહોંચી શકીએ. બાકી તો જો દુનિયા ક્યારેય રાજી થઈ નથી, થવાની પણ નથી. બધાને ઓછું જ લાગે છે, કોઈને સંતોષ થયો જ નથી. તમારી જ વાત હું તમને કરું. સાયકલ લીધી હોય, 2 વર્ષ ચલાવો, 2 વર્ષમાં જો કેટલા બધી વખત વિચાર કે એના કરતા ગાડી હોત તો ચાલો. તમારી પાસે ગાડી આવી ગઈ પછી કેવા વિચાર કરો, ગાડી કરતા 4 વ્હીલ આવી જાય થારું. આ ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં વાંધો ન આવે, કારણ કે ઉનાળામાં ગરમીથી બચી શકાય, શિયાળામાં ઠંડીથી બચી શકાય અને ચોમાસામાં વરસાદથી બચી શકાય. એટલે ગાડી તો મોટર તો હોવી જ પડે. છે તમને સંતોષ? અરે મોટર આવી જાય ને તોય તે અપગ્રેડ મોટર લેવાનો વિચાર. અરે તમારા ફોનની જ વાત કરો ને, કોઈને જૂનો ફોન વાપરવો ગમતો નથી. 4G 5G 6G એવું જ તે ટેકનોલોજીમાં તે હેંગ ન થવો પડે ફોન, કેમેરો તો સારો જોવો પડે. તો જો આટલી બધી ઈચ્છાઓ આપણી છે, ક્યારેય સંતોષ થયો નથી ને થવાનોય નથી. એમ આ દુનિયાને ગમે એટલા રાજી કરવા પ્રયત્ન કરશો એમ ક્યારેય રાજી થવાની નથી જ તે. પણ જો એક વખત ભગવાનને સંતને રાજી કર્યા ને, બધાએ સર્વે કામ તમારા સર છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ડોન્ટ લેટ ક્રિટિઝમ વરી યુ, યુ કાન્ટ પ્લીઝ એવરીબડી. ટીકાથી વ્યથિત ન થાવ, તમે સૌને રાજી કરી શકો એમ છો જ નહીં. એટલે તમે બધાને રાજી નથી જ કરી શકવાના. એટલે જ જો કાલિદાસે પણ રઘુવંશમાં લખ્યું છે કે ભિત્ર રુચિ હમ લોક, કે આ લોકમાં સૌના રસ રુચિ છે ને નોખા નોખા, તુંડે તુંડે ભતિર્ભિન્ના. જેટલા માથા છે ને એટલા વિચારો છે, એટલા રસ રુચિ અલગ અલગ છે. હવે કેટલી તમે રસ રુચિ સાચવી શકશો? અને જેટલાની સાચવી શકીએ તોય કેટલા સમય સુધી સાચવી શકશો?
કાયમ સુધી એ વ્યક્તિને તમે સાચવી નહીં શકો. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કહે છે, સંબંધી ઘેર આવે ને એને સારું જમવાનું આપો ત્યાં સુધી ઠીક, પણ હમણાં જો જાનનો રોટલો આપો તો હેતની ખબર પડે કે કેવા સંબંધી છે. એ તો તમે સારા સારા મિષ્ટાનો પ્રોગ્રામો ગોઠવો છો ને તમારા ઘરે, એટલે એ સગા સંબંધી એ આવે છે અને એટલે તમારે અરે ગોળા મારે છે ને એવી વાતો કરે છે. બાકી જમવાનું બંધ કરી દો, પ્રોગ્રામ બંધ કરી દો, ખબર પડે. ખીચામાં પૈસા હોય ને ત્યાં સુધી તમારી પાસે રે. એક વખત ખીચામાં પૈસા તમે કાઢી નાખો અને સાવ તે પૈસા વગરના થઈ જાવ, પછી એ વ્યક્તિની સાથે રાખો, રહેશે? કોઈ રહેશે નહીં. એટલે બધાય આવી રીતે તે આ જો સંસારનો નિયમ છે. એટલે આપણે ભગવાન અને સંતને જ રાજી કરવા છે. એ આ વિષય સાથે એટલે આજે આપણે મળ્યા છીએ, કારણ કે દુનિયાને કોઈ રીતે રાજી નહીં કરી શકાય. એકવાર છે ને એક પટેલની દીકરીના લગ્ન લેવાયના. હવે જાનની આગતા સ્વાગતામાં પટેલે કોઈ કચાશ રાખી નહીં. 2-5 પ્રકારના મિષ્ટાન નહીં, 40-50 પ્રકારના મિષ્ટાનો. શાક પણ 2-3 નહીં, 10-15 પ્રકારના તો શાક. ફુલકા રોટલી, ઢોસા, પાણીપુરી, મંચુરિયમ. પછી એન્ટર થાવ એટલે તમને સૂપ મળે. પાછું સૂપ એક નહીં, 2-5 પ્રકારનું સૂપ તમને મળે. ત્યારબાદ સંભારો કયો તમે, બધી વસ્તુઓ તમે અઢળક પ્રકારની, અંદાજિત 70-80 પ્રકારની એ આઈટમો એમને રાખેલી. એટલે ઘણો બધો છે ને ખર્ચ કરેલો. ફરસાણ ને ભોજન બધું રાખેલું. હવે ઉતારા પછી આલિશાને એવા રાખેલા. હવે રૂપિયાની નોટો હતા તો આમ તોરણિયા લટકાવ્યા. હવે લગ્ન પ્રસંગ તો આમ રંગે ચંગે પૂરો થઈ ગયો. પછી આ જે પટેલ હતા ને એમના વેવાય એમને પૂછ્યું, તમારી સરભરા બરાબર થઈ ને પાછી? હવે આટલી બધી સરભરા થાય, આટલું બધું જમણવાર રાખવામાં આવે, લાખો કરોડોનો ખર્ચો થાય જ તેને. તો આટલી બધી ડીશ મોંઘી રાખેલી અને આટલું બધું તે બધી પ્રકારની વ્યવસ્થા સારી કરેલી, મનથી નહીં તે તનથી નહીં તે, એટલે બધી રીતે ફર્સ્ટ ક્લાસ 5 સ્ટાર જેવી તે સરભરા હતી. એટલે સ્વાભાવિક આવું પૂછ્યું કે આમ સરભરા થઈ ને, ત્યારે સામે વેવાય હતા ને એ શું બોલ્યા, તમે આ જે બધું કર્યું ને એમાં તો હજી મારી છે ને અડધી જ મૂછ પલ્લીશ, બાકીની અડધી તો બાકી રહી ગઈ. તો હું 10-12 પ્રકારના શાકના જગ્યાએ શું 50 પ્રકારના શાક બનાવવાના હતા? આ જે નોટોના જે તોરણો કર્યા તો હું આખો મંડપ નોટ જ શણગારવાનો હતો. આ ઉતારા વ્યવસ્થિત આલિશાન આપ્યા તો હું સ્વર્ગમાં બધાને ઉપર લઈ જવાના હતા, એટલી વ્યવસ્થા એમને જોતવી હતી. તો જો માણસને ગમે એટલા રીઝવશો ને, ક્યારેય પોતે રીઝવવાના નથી, ક્યારેય રાજી પણ નથી થવાના. ઘડીક થશે, ક્ષણિક, પછી દુઃખિત થવાના. હવે આટલો બધો, હવે આટલા બધા પોતે બચારા પટેલ હતા એને સગવડતા કરેલી, આંખો નીચવાઈ ગયો તોય તે જો એ પોતે રાજી ન કરી શક્યો. માટે જો લોકોને રાજી કરવાના એ જે ઉધામાં છે ને એ અજાગલસ્તન જ છે. એ બકરીના ગળે રહેલા આંચળ દોઈ દૂધ લેવા જેવા જ છે, ક્યારેય તે એ થવાનું જ નથી. એટલે આપણા જીવનની અંદર લોકોને રાજી કરવા માટે એ જે આપણે ગમે એટલો સમય બગાડશું ને કંઈ હાથમાં આવવાનું નથી. એક સરસ મજાની યુક્તિ છે, જેહી બીધી પ્રભુ પ્રસન્ન મન હોય, કરુણા સાગર કીજીએ સોય. જે રીતે આમ કરુણા સાગર પ્રભુ પ્રસન્ન રહે ને તે જ કરવા જેવું છે. અને એ જ અગત્યની વાત છે ને મહત્વની વાત છે. એટલે આપણા જીવનની અંદર આપણે આ કરવાનું છે. એટલે દુનિયાને આપણે કોઈ રીતે રાજી કરી શકીશું નહીં, એ વાતને આપણે સમજ્યા. હવે જો રાજીપો કાંઈ એવું નથી કે ત્યાગી હોય કે સત્સંગી હોય એ જ લઈ શકે. રાજીપો બધાય લઈ શકે. સત્સંગી કેમ લઈ શકે? હરિભક્ત કે પોતે સત્સંગ સ્વીકાર્યો છે, એના ગુરુ છે, ભગવાન ઈષ્ટદેવ, એની ભક્તિ આરાધના કરે છે, ભજન કરે છે, એટલે રાજીપો તો બધાય લઈ શકે. ભગવાન સ્વામિનારાયણ જો ગઢડા અંત્યના 25મા વચનામૃતની અંદર કીધું છે કે ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની ઉપર જ થાય છે, ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર કે ફળ કે ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય છે. કેમ છે કે ભગવાન તો અતિ મોટા છે. તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જે કંઈક કોઈક કરી લાવે તો એને ગામ આપે, એમ ભગવાન તરત રાજી થાય છે. તો
તો જો એક શ્લોક એટલે કે સ્વાભાવિક રીતે રાજા નામ ઉપર એના વખાણ કરતો એક શ્લોક હોય અને એ પોતે વખાણ કરે તો રાજા રાજી થઈ જાય ને, તરત થઈ જાય. એમ આપણે ભગવાન અને સંતને એવું નથી ધન સંપત્તિ હોય, આપણે ધર્માદો બહુ જાજો કરતા હોય, બહુ જાજી સેવા કરતા હોય તો જ તે પ્રસન્ન થાય. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એટલે ભાવથી કરેલું એ તમારી ભક્તિ રહીને એમાં ભગવાનનો રાજીપો, પ્રસન્નતા પ્રાપ્ત થાય જ તે. એમાં 32 ભાતના પકવાનોની જરૂર નથી, પણ એ ભાવની જરૂર છે અને એ રાજીપો તમે લઈ શકો છો. આમ દુનિયા એ લાખ ઉપાય કરવા છતાંય રાજી થાય એમ નથી. જ્યારે ભગવાન તો સહેજની અંદર રાજી થાય છે અને તેઓ રાજી કરવા જેવા જ છે. તો શ્રીજી મહારાજે એ વચનામૃત અમદાવાદના 3ની અંદર પણ કીધું છે કે આ મૂળજી બ્રહ્મચારી ને રતનજી અતિશય ક્યાં ડાયસ, પણ કલ્યાણનો ખપ અતિશય છે ને, એટલે ભગવાન જેમ રાજી થાય ને એમ કરતા એમને આવડે છે ખરું. તો જો આ મૂળજી બ્રહ્મચારી એટલે કોણ? શ્રીજી મહારાજનો પડછાયો. તો જો આ રતનજી કયો, મૂળજી બ્રહ્મચારી કયો, ગોવર્ધનભાઈ કયો, પર્વતભાઈ કયો, આ બધાય ભક્તોએ અને પાછા સંતોએ ભગવાનને રાજી કર્યા છે. એમની પાસે એટલી બધી બુદ્ધિ કે શક્તિ કે આવડત કે પૈસા કે ધન કે પોતે એવી સાધના એવી નહોતી પહોંચ્યા હતા, પણ છતાં પોતે રાજી કરી શક્યા. તો એમ ભગવાનને કેવળ બુદ્ધિશાળી જ રાજી કરી શકે ને એવું નથી, તેમને સૌ કોઈ રાજી કરી શકે છે. અને જ્યારે દુનિયામાં તો દલપત રામે પણ કીધું તેમ કે સમુદ્ર પૂરો કદીએ ભરાય, પ્રિયાની ઈચ્છા નહીં પૂર્ણ થાય, ઘડાવી દેતા શણગાર સારા, જે ચક્રવર્તી નૂપતે હાર્યા. એ ચક્રવર્તીઓ પણ લોકોને રાજી કરી શક્યા નથી. ટૂંકમાં આપણે એક વાત સમજવાની છે કે ભગવાન અને સંતને રાજી કરવાનો માર્ગ આ લોકને રાજી કરવા સરળ છે. લોકને રાજી નહીં કરી શકો, પણ ભગવાનને રાજી કરી શકશો. માટે રાજીપો મેળવવાની મનમાં એ આપણે દ્રઢ ગાંઠ વાળી દેવાની, અને એ જ સાચું ડહાપણ છે. ચાણક્ય માટે તો એવું કહેવાતું કે ન પ્રયોજન મંતરા ચાણક્ય સ્વપ્ને પી ચેષ્ટતે. એટલે આમ પ્રયોજન વિના છે ને ચાણક્ય સ્વપ્નમાં પણ કોઈ ક્રિયા કરતો નહીં. તો એમ છે ને આપણે રાજીપાના વિચાર વિના આપણી પણ એકેય ક્રિયા છે ને સ્વપ્નમાંય ન થવી જોઈએ. એક વિખ્યાત લેખક થઈ ગયા વોકર વિન્સો, તો પોતે એક ધ હવર ઓફ મેન એની અંદર એક વાત કરે છે કે દિવસમાં છે ને 1 કલાક દરેક વ્યક્તિ માટે એવો નિશ્ચિત કરી દેવો જોઈએ કે જેમાં એણે બધી પ્રવૃત્તિ બધી ભૂલીને એક વિચાર કરવાનો કે હું આ પૃથ્વી ઉપર શા માટે છું. એમ આપણે પણ જો દિવસમાં 1 વાર વિચારવાનું કે મારી બધી ક્રિયા હું કયા હેતુથી કરી રહ્યો છું. દરેક ક્રિયા નહીં પરંતુ દરેક વિચાર પણ આ ગળણીમાંથી છે ને ચડાઈને નીકળવો જોઈએ કે હું આ પ્રવચન કરું કે આ કથા સાંભળું છું કે આ ધંધો, વ્યવસાયિક, નોકરી કે આ જવાબદારી નિભાવું છું શા માટે. અને જો ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે અંતરદ્રષ્ટિ માટે પોતે એક વાતની અંદર કહે છે કે આપણે આ જન્મ લીધો ને તો દરરોજ એક નિત્ય વિચાર કરતા શીખવું કે હું શું કરી રહ્યો છું અને મારે શું કરવા આવ્યો છું. તો આ જે નિત્ય અનુસંધાન હોય ને તો આપણને ભગવાનને સંતનો એ રાજીપો આપણે મેળવી શકીએ. ફાધર વાલેસ થઈ ગયા, એમને એક વાત નોંધી છે, વાત સમજવા જેવી છે. એકવાર છે ને તેઓએ એક વિદ્યાર્થીને એક પૂછ્યો પ્રશ્ન કે તારું ઘર અહીંથી કેટલું આમ દૂર થાય. એ વિદ્યાર્થીએ શું કીધું? 1.5 રૂપિયાની ટિકિટ થાય. હવે આ વિદ્યાર્થીનો આ ઉત્તર સાંભળ્યો ફાધર વાલેસે, તે એણે શું મનની અંદર એક ટિપ્પણ કરતા કીધું કે વ્યક્તિના મનમાં ધનનો કેવો વેગ ઉપડેલો છે કે અંતર પણ કિલોમીટરમાં નહીં પણ રૂપિયામાં જણાવતો થઈ ગયો. કારણ કે વિદ્યાર્થીને એ અંતર પૂછ્યું હતું, રૂપિયાની ટિકિટને એ કઈ નહોતું પૂછ્યું. તો જો ધનનો વેગ એટલો વધી ગયો, સંપત્તિનો વેગ, આવડતનો વેગ, તો આ બધું ને આપણને ભગવાનથી દૂર ઘણી બધી વખત કરે છે, પણ આપણે સમજતા નથી. પણ સમજવાનું શરૂ કરીએ પછી આપણા જીવનમાં શાંતિ શાંતિ ને શાંતિ. તો જેમ આપણે સંપત્તિનો વેગ લાગે છે ને, તો એમ સાધકને પણ છે ને રાજીપાનો એવો જ વેગ લાગવાનો અને લગાડવાનો. તમે પ્રત્યેક આચાર, પ્રત્યેક વિચાર કે પ્રત્યેક વિચાર ઉચ્ચાર, આ દરેકનું ભાષાંતર શું હોય? રાજીપો.
કે મારે ભગવાનને સંતને રાજી કરવા જ છે. અને જો આ રાજીપાનો વિચાર, તમને કોઈક એવો પ્રશ્ન પૂછે ને કે તમે કેવું બોલશો, જવાબ આપણે શું દેવાનો? સારું બોલીશ, ભણેલું, સામે ખોટું ન લાગે એવું બોલીશ, એમ નહીં. સ્વામી રાજી થાય ને એવું બોલીશ. કોઈક તમે એવું પૂછે કે તમે કેવું કરશો, તો તમે શું બોલો? હું તો સારું કરીશ, બહુ સારું કરીશ, અત્યાર સુધી અનુભવ બનો નિચોડ હું કહીશ, એમ નહીં. સ્વામી રાજી થાય ને એવું કરીશ. તમને કોઈક એવું પૂછે ને કે તમે કેવું વિચારશો, તો આપણે શું? હું સારું વિચારીશ, હું ખરાબ નહીં વિચારું, એમ નહીં. આપણે એમ બોલવાનું, સ્વામી રાજી થાય ને એવું વિચારીશ. તો આ વિચારને આપણે ક્રિયા પૂર્વે, ક્રિયા દરમિયાન અને ક્રિયા પછી એ ત્રણેય રીતે આ રાજીપાના વિચારને આગળ વધારવાનું છે. કાકા કાલેલકર સાહેબ તો કહેતા કે મને જે સહેલું લાગે ને તે કામ કરું, કે મને ગમતું હોય તે કામ કરું, કે જે કામ હું ઉત્તમ રીતે કરી શકું તે કામ કરું, કે પછી જે કામ કરવાનું મને સોંપ્યું એ કામ કરું. અને પછી તેઓ લખે છે કે મને જે કામ સોંપ્યું છે તે જ કામ મારું ગમતું બને, એ જ કામ મારા માટે સહેલું બને, અને એ જ કામ હું ઉત્તમ રીતે કરી શકું. એવું ક્યારે થશે? તો એની અંદર એમને પ્રાર્થના કરી કે હે મહારાજ, હે સ્વામી, જે કાર્યથી આપ રાજી થાવ ને એ જ કાર્ય કરવાનું મને ગમે ને એ જ કાર્ય હું સહેલાઈથી ને ઉત્તમ રીતે કરી શકું. કારણ કે રાજીપો ન મળે ને એવી ક્રિયા ગમે એટલી તેમ સારી રીતે કરી હોય તો એનો કોઈ અર્થ છે નહીં. તો આપણી દરેક ક્રિયા ભક્તિ બનાવવા માટે આ રાજીપાના વિચારને એ આપણે અંતરમાં કોતરીએ, અંતરમાં જડી દઈએ, તો જ તે આ ભગવાનને સંતનો આપણે રાજીપો લઈ શકીશું. અને જેને જેને આ રીતે વિચાર કર્યો છે ને એ પોતે ભગવાનના પરમધામ એવા અક્ષરધામને પોતે પામી શક્યા છે, એવી ઉચ્ચ સ્થિતિ સુધી પોતે પહોંચી શક્યા છે. અને એક વાક્ય છે કે ઘણા બધા કાર્યો સારી રીતે સખત મહેનત કરીને ઝડપથી પાર પાડવા માટે જો સાચું કાર્ય કરવાનો વિકલ્પ છે ને બની શકતા નથી. એટલે આપણે મહેનત કેમાં કરવાની? મહારાજ સ્વામીને રાજી કરવા માટે. સાચું કાર્ય સ્વામીશ્રીનો રાજીપો મળે ને એ રીતે કાર્ય થાય ને એ જ છે. અને એ રીત મૂકીને એ આપણે ગમે એટલું બીજું કાર્ય સારી રીતે ઝડપથી કરીશું કે દેખાડવામાં, એ બધું તે કેવું છે, એનો કાંઈ અર્થ આવતો જ નથી, એમાં કાંઈ ફળ પણ પ્રાપ્ત થતું નથી. એટલે નિષ્કાંત સ્વામી આપણને કહે છે કે અવર ઉપાય અળગા કર્યા રામજી રીઝવવા કાજ. જેમ બીજા અનેક ડોળ મૂકીને એ જ્યારે સ્વામીશ્રીને, જ્યારે ભગવાનને રાજી આપણે કરી શકીએ ને એમાં જ આપણું શાણપણું સમાયેલું છે. તો ભગવાન અને સંતને જ રાજી કરવા માટે આપણે બધાય ક્રિયાઓ કરીએ અને એ જ ક્રિયા આપણી ભક્તિ બની જશે. અને જો આપણે વિચારોનો એક ઇતિહાસ છે, એટલે આવો વિચાર રહ્યો ને એ જ આપણને આગળ વધારશે. અને જેને જેને આ રીતે વિચાર કર્યો છે એ પોતે આગળ વધ્યા જ છે. એટલે ખરેખર રાજીપાના વિચારથી તો આમ તો ઘણા બધા ફાયદાઓ થાય છે, લાભો થાય છે. તો આ વિચારને આપણે આગળના એક પ્રવચનની અંદર જોવાના જ છીએ. પણ જો યાદ રાખવું કે આપણા એ સુખ દુઃખનો આધાર એ ભગવાન અને સંતનો રાજીપો મળવો ને એ જ છે. એ જ આપણને રાજી કરે છે ને એ જ આપણને શાંતિ અને સુખ આપે છે. બાકી આપણે એ પણ સમજ્યા કે દુનિયા કોઈ રીતે રાજી થાય એમ નથી. લાખ પ્રયત્નો કરશો રાજી નહીં થાય. અને રાજીપો આપણે બધાય લઈ શકીએ છીએ. તો આપણે બધાય તે રાત દિવસ એક કરીને ભગવાનને સંતનો રાજીપો લઈએ. જેમ ભગતજી મહારાજ પાસે એવું કંઈ જ્ઞાન નહોતું, એમને સહી કરતા પણ સારું આવડતી નહોતી. એ તમે જુઓ કે પારગજી લખ્યું હતું, તો એવું તો એમને નામ સહીમાં પણ એ આમ તો ગુજરાતી ભાષામાં શબ્દોની જોડણીના અર્થે એ જે લખવું પડે એ શુદ્ધ નહોતું લખ્યું. તો એટલા બધા ભણેલા ગણેલા નહોતા, દરજી જ્ઞાતિના હતા, ગૃહસ્થ હતા, સામાન્ય કે એટલા બધા ધનવાન પણ નહીં, નગર શેઠ પણ નહીં. પણ છતાં પણ જો એ ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો લઈ શક્યા, એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા. અને એ ગુણાતીત ગુરુ પરંપરાની અંદર એ ગુણાતીતાનંદ સ્વામી પછી ભગતજી મહારાજ આવ્યા. તો એવી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા. એનું કારણ શું હતું? કારણ કે પોતે એ ગુણાતીતાનંદ સ્વામી ભગવાનને રાજી કરવા માટે પોતે પ્રયત્ન કરતા હતા. અને એ માટે જ એમનું મન કર્મ વચને પોતે જોડાતા હતા. મન અને તનના ચૂરે ચૂરા કરી નાખ્યા. તો એમ આજના દિવસે આપણે પણ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ
કે અમે પણ તમને જ રાજી કરી શકીએ એવું નિત્ય અનુસંધાન આપો, એવી બળ, બુદ્ધિ અને શક્તિ આજના દિવસે આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.